મારા બાપલિયા આવું સરસ મજાનું મસ્કાબન ખાવું હોય ને તો કાકાનું હો સુહાની વાળા. અને હોય તમને એમ કહું, ખાધું તમે મસ્કાબન કે નહીં? હે અમદાવાદની અંદર આજે હું પહોંચી ગયો છું અમદાવાદની અંદર કે નિકોલ ગામમાં ખોડિયાર માતાના મંદિરની સામે સુહાની મસ્કાબન વાળા કાકાની. અને કાકા મસ્કાબન નો ઘણી બધી આઈટમ અને વેરાયટી બનાવે છે, બાકી જોરદાર ને જબરજસ્ત. એને જોઈને તો મારું મોઢું લબાકા મારવા માંડ્યું મારા બાપલિયા. ઓહો કહું છું મસ્કાબન ખાવું હોય ને તો એકવાર તમે પહોંચી જાજો. અને કાકા એટલા પ્રેમથી લોકોને મસ્કાબન ખવડાવે છે કે ચોકલેટ વાળું જોઈ કે સાદું જોઈ કે ઘણા બધા જાતના મસ્કાબન છે. તો બાપલિયા મારા વાલીડાઓ એકવાર અમદાવાદ આવો ને તો જરૂરથી મુલાકાત લેજો આ સુહાની મસ્કાબન વાળા કાકાની. વાલીડાઓ મારા બાપલિયા આપણે પહોંચી ગયા છીએ સુહાની મસ્કાબન વાળા કાકાની પાસે. અને કાકા કઈ કઈ આઈટમ બનાવીને એમનો ટાઈમ શું છે અને એડ્રેસ શું છે કાકા સાથે વાતચીત કરશું. કાકા તમે કેટલા સમયથી ઉભા રહ્યો છો? હું સાહેબ 20 થી 22 વર્ષથી ઉભો રહ્યો છું. પહેલા હું લક્કીમાં નોકરી કરતો, પછી ત્યારે 10 રૂપિયામાં વેચતો સાહેબ. અત્યારે મારો પ્રાઇસ જેમ જેમ દિવસ જતા ગયા હું ભાવ વધારતો ગયો સાહેબ. બરાબર. અને ઓરિજિનલ વસ્તુ આપવાનો, ડુપ્લિકેટ નો ધંધો નથી કરવાનો. ખાય એનું ભલું, ના ખાય એનું ભલું. અને એકવાર આંગળી ના તો 25 માણસ ઉભા રાખો, આંગળી ના તો પૈસા નથી લેતો. બીજું કે મારે તો બંધ એકદમ શોપ મળશે તમને. બીજું કે સાંજે 7 થી સવાર 7 પૈસા હોય તો આવો, ના હોય તો આવો. એમ કે મારા ભાઈ ગ્રાહક ભાઈ કે મારા ભાઈ પૈસા નથી તો નથી લેતો સાહેબ. ઓહો બાપલિયા વાહ કાકારિયાને દિલથી લોકોને મસ્કાબન ખવડાવે છે અને અલગ અલગ વેરાયટી છે. કાકા આપણી પાસે મસ્કાબનમાં કેટલી વેરાયટી? મારા પાસે 10 થી 15 ની આઈટમ છે સાહેબ. અને મારી પોતાની ખાલી 3 જ આઈટમ છે. પાઇનેપલ બનાવું છું, મિક્સ ફ્રૂટ અને સ્પેશિયલ રબડી બનાવું છું સાહેબ. બરાબર છે. અને ખાઓ તમે ગેરંટી આપું છું કે આ કસ્ટમર જો અમારા આંગળી જાય તેમના પાસે પૈસા લેતો નથી સાહેબ. 12 થી 5 સુધી ચા અને પાણી ફ્રી આપું છું. એના કોઈ પૈસા લેતો નથી. ભગવાન ભલું કરે. અમારા ત્યાં અતિથિ દેવો ભવ. નિકોલ 4 રસ્તા ખોડિયાર માતાના મંદિરની સામે BSNL ની ઓફિસ ટાવર્સ પાસે. બાપલિયા ને એકવાર એના મસ્કાબન છે ને ટેસ્ટ કરવા જ પડે. અને બાપલિયા બાકી જોરદાર ને જબરજસ્ત બનાવે છે.